તો અમદાવાદની અંદર જે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવાની છે, જેને લઈ અને અત્યારે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને આ સાથે જ જે જળયાત્રા વિશેષ હોય છે અને આજે જળયાત્રાનું પણ આયોજન થયું છે, જેમાં આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી અને બેન્ડ વાજા સાથે ધજા પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકાળવામાં આવી છે। યાત્રા સાબરમતી નદી કિનારે પહોંચી છે અને ત્યારબાદ ગંગા પૂજન પણ ત્યાં શરૂ કરી દેવાયું છે। भगवान जगन्नाथ की यात्रा जे छे નીકળી ચૂકી છે। તમામ ભક્તો જે છે ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણી પાસે કેટલાક ભક્તો છે વાત કરીશું। બેન, શું કહેશો, આજે જળયાત્રાનું આયોજન કયા પ્રકારનો ઉત્સાહ? ઘણા વર્ષોથી સેવા આપીએ છીએ ભગવાન જગન્નાથની। આજે જળયાત્રા છે, 150 બહેનો કળશ લઈને આજે નદી કિનારે આવી છે અને જળ ભરી નિજ મંદિરે પરત ફરશે અને ભગવાનને જળથી આપણે એમને નવડાવીશું અને એ જ પછી ભગવાન મામાના ઘરે જશે અને અમાસના દિવસે પાછા આવશે। એની આપણે આતુરતાથી રાહ જોઈશું। ભગવાન, તમે ક્યાંથી આવ્યા છો? કેટલો ઉત્સાહ? હું ઘોડાસરથી આવું છું અને રથયાત્રા સુધી જગન્નાથ ભગવાનની દરેક સેવામાં હાજર રહેવા મને એટલો આનંદ છે કે હું મારા પિયર નથી જઈ શકતી। હું મારું પિયર જગન્નાથને જ માનું છું। કેટલાક બહેનો જે છે ભગવાન જગન્નાથની મૂર્તિ લઈને આવે છે। બેન, ક્યાંથી આવો છો? કેટલો ઉત્સાહ? અમે સાપુર બુખારાની પોળેથી આવીએ છીએ। આજે 10 વર્ષથી ભગવાનને લઈને આવીએ છીએ તો બહુ આનંદ થાય છે અને દિવસોથી રાહ જોઈએ છીએ આજના દિવસની। એક ભાઈ ભગવાનની મૂર્તિ જે છે તે લઈને આવ્યા છે, તેમની વાત કરીશું। ભાઈ, ક્યાંથી આવ્યા છો? કેટલો ઉત્સાહ છે? સાપુર નાગોડીવારથી ભગવાનની મૂર્તિ લઈને આવ્યા છો, કેટલો ઉત્સાહ છે? કેટલા વર્ષોથી આવો? ઉત્સાહ છે, અમે 15 વર્ષથી આવીએ છીએ। 15 વર્ષથી જે છે તે આવ્યા છે। એક બેન છે, બેન શું કહેશો, ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન શું કહેશો? અમને તો બહુ આનંદ થયો છે કારણ કે અમને એમ તો અમારા ઘરે પ્રસંગ આવ્યો છે। અમે બધા બહુ ખુશ છીએ અને અમે તો વર્ષોથી આવીએ છીએ। રથના પૈડાનું સર્જન થાય પછી તરત જ અમે અહીંયા આવવાનું ચાલુ કરી દઈએ છીએ અને અમે સેવા અહીંયા આપીએ છીએ। હું પોતે નોકરી કરું છું, નોકરી છોડીને હું અહીંયા આવી છું તો આજ ભગવાન મારા ઘરે આવ્યો હોય તો હું કેમ ના આવી શકું? જગન્નાથ મંદિરની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જળયાત્રા ભગવાન માટે બે ભજન ગાશો તો કયા આપણે આજ્ઞા લઈ રહ્યા છે। મહત્વની વાત છે કે તમામ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। તમામ ભક્તો મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચ્યા છે અને ભક્તો ભજન ખાતે ભગવાનને વાલ કરી રહ્યા છે। અમદાવાદ। ભગવાન જગન્નાથજીની જ્યારે જળયાત્રા નીકાળવામાં આવી છે અને ખાસ પ્રકારે જ્યારે 108 જે કળશ હોય તેની અંદર સાબરમતી નદીનું જળ ભરવામાં આવતું હોય છે, પરંતુ આ જળયાત્રામાં ક્યાંક જળકુંભી વિઘ્ન બની હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જ્યાંથી પાણી ભરવાનું છે ત્યાં 50 મીટરના અંતરે લગભગ જળકુંભી એટલી બધી વિકરાળ જે આપણે કહી શકીએ એ પ્રમાણે ફેલાઈ ચૂકી છે કે ત્યાંથી પાણી ભરવું પણ ક્યાંક મુશ્કેલ પડી રહ્યું છે, ક્યાંક અવરોધ ઊભું થઈ રહ્યું છે। તો તેના પર પણ એક નજર કરીશું અને ત્યારબાદ આગળ વધીશું। આવ્યું હતું ને પાણીની સાથે જળકુંભી જે છે તે છોડવામાં આવી હતી, ત્યારે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ તેવું નિવેદન આપ્યું હતું કે સાબરમતીની અંદર 54 જેટલી જળકુંભી જે છે તે દૂર કરવામાં આવી છે। આવતીકાલે એટલે કે આજ રોજ જ્યારે જળયાત્રા જે છે તે નીકળવાની હતી ત્યારે તેવું પણ કહેવામાં આવ્યું હતું કે તમામ જળકુંભીઓ જે છે તે દૂર કરવામાં આવશે, પરંતુ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જે ઘાટ નંબર 14 આવેલું છે ત્યાં આગળ જ મોટી જે સંખ્યામાં જે કહી શકાય કે જળકુંભી જે છે તે જોવા મળી રહી છે। આમ કોર્પોરેશન દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે કે જળકુંભી જે છે તે દૂર કરવામાં આવશે, પરંતુ જળયાત્રાના દિવસે તે જળકુંભી જે છે તે યથાવત જોવા મળી રહી છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો અંદાજિત 4 જેટલા મશીનો જે છે તે જળકુંભી દૂર કરવા માટે લાગી ચૂક્યા છે। એક બાજુ કહી શકાય કે ભગવાન જગન્નાથની જળયાત્રાને લઈ જે પૂજા અર્ચના જે છે તે ચાલી રહ્યા છે, ત્યારે કોર્પોરેશન દ્વારા જે ગઈકાલે દૂર કરવામાં આવેલી જળકુંભી હતી તેની વાતો કરવામાં આવતી હતી તે અત્યારે જ દૂર કરવામાં આવી રહી છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે જીતેન્દ્ર GSTV અમદાવાદ। તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સ્ક્રીન પર પણ
દેખાઈ રહ્યું છે, લોકોમાં કે પ્રકારનો ઉત્સાહ છે, લોકોમાં આનંદ અનેરો છવાઈ ચૂક્યો છે। આપણે એ દ્રશ્યો પણ જોયા જ્યાં સાબરમતી નદીની અંદર જળકુંભી છે તેણે વિકરાળ જે સ્વરૂપ છે તે લીધું છે અને પાણી ભરવામાં પણ ક્યાંક મુશ્કેલી સર્જાતી હોય તે પ્રકારે લાગ્યું હતું, પરંતુ તેને પહોંચી વળવા માટે તંત્ર પણ કામે લાગી ચૂક્યું છે। ત્યારે આ જે જગન્નાથજીની રથયાત્રા નીકાળવાની હોય છે તે પહેલા ખાસ જળ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે અને જે જળ યાત્રા છે તે જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જગન્નાથજીની જે 148મી જે રથયાત્રા નીકળવાની છે તેને લઈને આગળની તૈયારીઓ છે તે પણ કરાશે। આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાય છે ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી અને જળયાત્રાનું મહત્વ પણ તેમણે સમજાવ્યું। તેમણે કહ્યું કે જળયાત્રા ભક્તોને ઈશ્વર સાથે જોડે છે અને પર્યાવરણની શુદ્ધિમાં પણ યોગદાન આપે છે। તેમણે ખાસ ઉલ્લેખ કર્યો છે કે મંત્રોચ્ચારનું વિશેષ મહત્વ છે અને તે આત્માને શુદ્ધિયા કરાવે છે। જળયાત્રા યોજાઈ રહી છે ત્યારે વાત કરીશું મહારાજ દિલીપદાસજી સાથે। મહારાજ, જગન્નાથની જળયાત્રા યોજાઈ રહી છે, શું મહત્વ છે? ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પૂર્વે જ્યારે જળયાત્રા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જળયાત્રાનું ખૂબ મહત્વ રહ્યું છે। ભગવાનના જ્યેષ્ઠાભિષેક સ્નાન કરાવવામાં આવે છે। આજની યાત્રા અને આજના દર્શનનું અનેક ગણું ફળની પૂર્તિ જ્યેષ્ઠા નક્ષત્રમાં ભગવાનને એ અભિષેકમાં યાત્રા પ્રારંભ થતી હોય છે અને એના દર્શન કરવાથી એમ કહેવાય કે જન્મો જન્મના પાપને મોક્ષને ગતિ પામતા હોય છે। એવી આ જળયાત્રા મહોત્સવનું લોકોએ ભક્તો, સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાઈ અને મનાવી રહ્યા છે। આજે ભગવાન છે તે મોસાળ જતા હોય છે, 15 દિવસ સુધી મોસાળમાં ભગવાનને લાડ લડાવવામાં આવશે। ભગવાન મોસાળમાં જતા હોય છે, ખૂબ એમના દ્વારા લાડ લડાવવામાં આવતા હોય છે અને એ બી એક એમની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે। ખાસ કરીને જે કાવડમાં પ્રસાદ લઈ જવામાં આવે છે, ગંગા પૂજન કરાય છે। ગંગા પૂજનનું ખૂબ મહત્વ રહ્યું છે। પૂજન કરીને પછી આપણે જળ લાવીને અભિષેક કરવામાં આવતો હોય છે અને કાવડ એ આપણી વર્ષોની પરંપરા, આદિવાસીની એ પરંપરા ભગવાનના સમયથી એ સમયમાં જે ભોગ લગાયો તો કાવડમાં એ પરંપરા છે। તો આ હતા દિલીપદાસજી મહારાજ કે જેમનું કહેવું છે કે જે રથયાત્રા છે તે રથયાત્રા જેટલું જ છે તે જળયાત્રાનું મહત્વ હોય છે અને અખાડા, ભજન મંડળી સહિતના જે વિવિધ આકર્ષણો છે તે જળયાત્રામાં જોવા મળે છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે જલગતિયારું, જીએસટીવી, અમદાવાદ। મંદિરની અંદર ચોરવાનું ટિપ્પણી નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ટિપ્પણી નૃત્યની અંદર વપરાતી લાકડીની ટિપ્પણી વડે ધરતી પર અનુક્રમિત રીતે પ્રહાર કરવામાં આવે છે અને સંગીતના તાલે નૃત્યાંગનાઓ છે તે ભવ્યતાપૂર્વક પરંપરાગત વસ્ત્રો સાથે આ નૃત્ય રજૂ કરે છે। આ નૃત્ય મૂળત્વે ખેતી બાદના આનંદ અને સહકારના ભાવને પણ વ્યક્ત કરતું હોય છે। ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ રહી છે, જેમાં વિવિધ આકર્ષણો જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે વિવિધ લોકનૃત્યો છે તે લોકનૃત્યો પણ અહીં રજૂ કરવામાં આવી રહ્યા છે। જે બહેનો છે તે બહેનો લોકનૃત્ય રજૂ કરી રહી છે। વાત કરીશું બહેનો સાથે। આપનું નામ? મારું નામ પંડિત પૂર્વી છે। કયા પ્રકારનું નૃત્ય તમે રજૂ કરી રહ્યા છો? અમે અહીંયા ટીપણી નૃત્ય રજૂ કરીએ છીએ। છેલ્લા 3 વર્ષથી અમે લોકો આ મહોત્સવનો ભાગ બનીએ છીએ અને અહીંયા અમે ખૂબ સારી રીતના અમને મજા આવે છે। લોકનૃત્ય જે ટિપ્પણી લોકનૃત્ય છે ત્યાંનું છે શું મહત્વ છે? આ ચોરવાડ સોમનાથનું છે, એનું મૂળ મહત્વ છે કે પહેલાંના લોકો કામ કરતાં કરતાં લાઠીની મદદથી લાદીને ખૂંદતા, એવી રીતના કામ કરતા, નાચતા ગાતા આવું બધું કરતા, એટલે આ પ્રકારે અમે આ નૃત્ય નક્કી કરેલ છે, ટીપણી નૃત્ય। તમે શું કહેશો બેન, ભગવાન જગન્નાથની જળયાત્રામાં જોડાયા છો, લોકનૃત્ય કરી રહ્યા છો કે? હા, અમે લોકનૃત્ય કરી રહ્યા છે। કેવું લાગી રહ્યું છે જળયાત્રા? એ બહુ જ મસ્ત લાગી રહ્યું છે અમને। તમે શું કહેશો, ભગવાનની જળયાત્રામાં સામેલ થયા છો, કેટલા વર્ષથી તમે સામેલ? 4 વર્ષ। શું કહેશો જળયાત્રામાં?